કેમ છો મારા ગુજરાતીઓ? સ્વાગત છે તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં. મિત્રો, આપણા ગુજરાતીઓને તો સવારમાં ખમણ, ફાફડા, હાંડવો, ઢોકળા આ બધું જો મળે નહીં ને તો આકુલ વ્યાકુલ થઈ જઈએ છીએ આપણે. સવારના નાસ્તો તો આપણો હેલ્ધી જ હોય છે. તો આજે એવો જ હેલ્ધી અને હાઇજેનિક અને ટેસ્ટી નાસ્તો કરવા માટે આપણે જઈ રહ્યા છીએ ગીતાંજલિ રોડ પર આવેલું ભવાની ફરસાણ માર્ટ, જે 100% શુદ્ધ, હાઇજેનિક રીતે અને વ્યાજબી ભાવે અને બિલકુલ સરસ નાસ્તો હોય છે. અમે ઘણીવાર ત્યાંનો નાસ્તો કર્યો છે, તો મને થયું કે ચાલો આજે તમને પણ લઈ જવું. તો આ છે ભવાની માર્ટના સમોસા, જે માત્ર પ્લેટ તમને 20 રૂપિયામાં 3 સમોસા ખવડાવી દેવાના છે. જોઈ લો, સાથે ધાણાની ચટણી, ગરી ચટણી તો ખરી જ, અને ટેસ્ટમાં પણ સુપર હોય છે આ સમોસા. બીજું બધું બી ફરસાણ રાખતા જ હોય છે તેઓ. એમાં ખમણ છે, ફાફડા છે, જલેબી છે, વણેલા ગાંઠિયા છે. આ બધું જ તેઓ એકદમ ગરમા ગરમ અને રોજે લાઈવ જ બનાવીને ખવડાવે છે. સિંગલ મરી પાપડી અને ડબલ મરી પાપડી પણ તમને મળી જશે. સાથે સાથ ફાફડા પણ મેં એમના ટેસ્ટ કર્યા હતા. ફાફડા બી ખૂબ જ ટેસ્ટી હતા, સોફ્ટ હતા અને એકદમ પતલા પણ હતા. જેવા આમ જાડા હોય છે, ટેસ્ટ ખરાબ હોય છે એવું નથી હોતું. અને સિઝન હોય ત્યારે તેમને લીલવાની કચોરી પણ હોય છે. જોઈ લો, આ છે એમની ખમણની ડીશ. ડિસ્પ્લે પર તેનો ભાવ હું આપી દઈશ. આ છે વેફર. જો ફરાળ કરતા હોય તેઓ માટે પણ અહીં નાસ્તો ઉપલબ્ધ છે, જેમાં કેળાની વેફર, બટાકાની વેફર, ચેવડો, આ બધાનો ભાવ પણ હું તમને આપી દઈશ. એમનો ભાવ બહુ જ રિઝનેબલ હોય છે. જોઈ લો તમે, વેફર પણ એઓ જાતે જ બનાવે છે. એમની એક ખાસિયત છે કે આ વસ્તુ બધી જાતે જ બનાવે, એટલે ગુણવત્તા અને ટેસ્ટ તો સચવાય જ. સાથે ફરાળમાં ખાઈ શકાય તેવા એમના સ્પેશિયલ મલાઈ પેંડા છે. જો ઉપવાસ કરતા હો ને તો આ મલાઈ પેંડા જરૂરથી ટ્રાય કરજો. જોઈ લો, આટલી આઈટમ તો રોજ જે એમની પાસે અવેલેબલ હોય છે. હવે બતાવી દઉં કે આ છે એમના ફાફડા, જે સવારમાં જરૂરિયાત હોય ત્યારે જ તેઓ ગરમા ગરમ અને લાઈવ બનાવે છે. સાથે છે વણેલા ગાંઠિયા. તેઓ પણ સ્ટોક હોય ત્યાં સુધી, સ્ટોક પતે એટલે તરત લાઈવ ગરમા ગરમ બનાવીને તમને ખવડાવે છે. આ ડબલ મરી ગાંઠિયા છે, જે થોડા તીખા ને એવા આવે છે, જે લોકોને તીખું ખાવું હોય. અને આ છે તેમની પાપડી. સ્પેશિયલ પાપડી હોય છે. ફૂલવડી પણ ત્યાં ગરમા ગરમ બનેલી હતી. મેં પણ ટ્રાય કરી હતી એમની ફૂલવડી. અને તમે જોઈ શકો છો, આ બધું જ આવી રીતે પેકિંગમાં રેડી જ હોય છે. જોઈ લો. સાથે હું તમને બતાવી દઉં કે એમની દુકાન પણ એકદમ ક્લીન હોય છે. અમે જ્યારે વિડીયો બનાવવા જઈએ ત્યારે અમે દુકાનનું ખાસ ખ્યાલ રાખતા હોઈએ છીએ કે જેથી તમને શુદ્ધ ખાવા મળે અને ખ્યાલ આવે કે ક્યાં સાફ સુથરી વસ્તુ મળે છે. એમની દુકાન આવી ક્લીન એન્ડ નીટ ક્લીન હોય છે. તો તમે જોઈ શકો છો, મશીનથી જ બધું બનાવવામાં આવે છે. અને એ લોકો જાતે બનાવે છે, પાર્ટીના ઓર્ડર પણ લે છે. તો ગીતાંજલિ રોડ પરથી પસાર થાઓ ને મિત્રો, તો અચૂકથી મુલાકાત લેવા જેવી છે આ ભવાની ફરસાણ માર્ટની. હું ડિસ્પ્લે પર તમને બતાવી દઉં કે સાથોસાથ આ બધી વેરાયટી પણ તેઓને ત્યાં ઉપલબ્ધ હોય છે. ચોકલેટ બરફી, માવા બરફી, અમુક વસ્તુ તો મને ખબર બી નથી હોતી, એટલી બધી વસ્તુઓ એમને ત્યાં અવેલેબલ હોય છે. ચૂરમાના લાડુ પણ ત્યાં જોવા મળશે તમને. જોઈ લો, બુંદીના લાડુ છે. આ રીતના ફાફડા અને એ બધું ડિસ્પ્લે પર મૂકેલું જ હોય છે, એટલે હાઇજેનિક તો ખરું જ આ બધી વસ્તુ. અને સાથે ક્વોલિટી બેઝ પણ ખરું. પ્યોર બેસનથી જ આ વસ્તુ બનાવે છે આ લોકો. જોઈ લો, બસ તો આપણા ગુજરાતીઓને બીજું શું જોઈએ. ડિસ્પ્લે પર તેનો ભાવ હું આપી દઈશ, તો તમે જોઈ લેજો. એ રીતના એ લોકો વસ્તુઓ વેચતા હોય છે, ફ્રેશ અને એકદમ હાઇજેનિક, અને ભાવ પણ વ્યાજબી. તો આપણા ગુજરાતીઓને બીજું શું જોઈએ મિત્રો. તો તમે પણ આ બધું જોઈને પહોંચી જ જજો ત્યાં ગરમા ગરમ લાઈવ ખાવા માટે. હું તેમનો નંબર આપી દઈશ, તો તેમાં તમને ઓર્ડર કરવાની ખબર પડશે.